નમસ્કાર દર્શક મિત્રો, સ્વાસ્થ્ય મંચ કેડી હોસ્પિટલની સાથે હું છું હેતવી। આજની ચર્ચા ઘણી જ મહત્વની અને ઘણી વિશેષ છે, કારણ કે આજે વાત કરી રહ્યા છે હાર્ટ એટેક એન્ડ સડન કાર્ડિયાક ડેથ વિશે। આ બે શબ્દો એવા છે કે જે બહુ જ કોમન થઈ ગયા છે। યુવા અવસ્થામાં પણ કોઈનું મૃત્યુ થાય તો આ બીમારી કોઈ એકાદું કારણ સામે આવતું હોય છે। આટલી નાની ઉંમરમાં કોઈને કાર્ડિયાક ડેથ કે હાર્ટ એટેકના જ્યારે બનાવો હવે બનવા જઈ રહ્યા છે અને સાથે કોવિડ પછીનો જે સિનારીઓ છે, કોવિડ પછીનો જે સમય છે, એના પછી તો આવા ડેથના રેશિયો આપણે ઘણા બધા વધતા પણ જોયા છે। એની પાછળનું કારણ શું છે એ જાણવું હજી ઘણું અઘરું બની રહે છે અને એની સાથે રૂટીન લાઈફ ચેન્જીસ તમારે કેટલાક કરવા એ અનિવાર્ય બની જાય છે। સ્પેશિયલી કોવિડે આપણને આપણા જીવનનું મૂલ્ય શું છે, બીજાના આપણા પરિવારના જીવનનું મૂલ્ય શું છે અને તમારું સ્વાસ્થ્ય તમારા માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે કે જેની તમે સતત અવગણના કરો છો, એની બહુ જ સરસ રીતે સમજ આપી દીધી છે। તો સ્પેશિયલ ટોક આજે આના માટે જ આપણે અરેન્જ કરી છે હાર્ટ એટેક અને કાર્ડિયાક ડેથ વિશે, કે સડન કાર્ડિયાક ડેથ કેમ આવે છે, એની પાછળના કારણો શું છે, હવે આ બંને વચ્ચેનો તફાવત શું છે, જેવી ઘણી બધી વિસ્તૃત અને આપને અચંબિત કરે એવી ચર્ચા આજે કરીશું અને બને એટલું આપને માર્ગદર્શન આપવાનો પણ પ્રયત્ન કરીશું કે આવું ન થાય એના માટે તમારે શું કરવું જોઈએ। તો દર્શક મિત્રો, મારી સાથે આ ચર્ચામાં જોડાઈ ગયા છે ડૉક્ટર કૃણાલ તમાકુવાલા, કે જેઓ હાલ કરન્ટલી પ્રેક્ટિસ કરી રહ્યા છે ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ એટ કેડી હોસ્પિટલ, અને તેની સાથે ડીએમ કાર્ડિયોલોજીની ડિગ્રી પછી કોમ્પ્લેક્સ કોરોનરી ઇન્ટરવેન્શનની ફેલોશિપ સાઉથ કોરિયા અને જાપાન ખાતેથી તેઓએ મેળવેલી છે અને 12 વર્ષનો બહોળો અનુભવ પણ તેઓ ધરાવે છે। કૃણાલજી, પહેલાં તો ખૂબ ખૂબ સ્વાગત છે આપનું મારી સાથે આ ચર્ચામાં। નમસ્તે, થેન્ક યુ। દર્શક મિત્રો, આ ચર્ચાને આગળ વધારીએ એ પહેલાં જેમ મેં કહ્યું કે આ બંને વચ્ચેનો ભેદ શું છે એ આપને સમજાવીશું, તો ચર્ચાની શરૂઆત પણ એનાથી જ કરીએ। કૃણાલજી, ખાસ કરીને જે હાર્ટ એટેક એન્ડ સડન કાર્ડિયાક ડેથ, આ બંને વચ્ચે તફાવત શું છે? અલગ છે બંને કે પછી એક જ ટર્મિનોલોજી છે? શું છે ખાસ? ડેફિનેટલી અલગ છે। આપણે જાણીએ છીએ કે હાર્ટ એટેક જ્યારે હૃદયની ઉપરની નસ જે હૃદયને લોહી પૂરી પાડતી હોય, આ નસમાં જ્યારે બ્લોકેજ થાય, કોલેસ્ટ્રોલ અને લોહીનો ગઠ્ઠો થાય, ત્યારે આ હૃદયનું સપ્લાય બંધ થાય છે અને તેને કારણે છાતીમાં તીવ્ર દુખાવો અને પેશન્ટ હોસ્પિટલ પહોંચતા હોય છે હાર્ટ એટેક સાથે। આને આપણે હાર્ટ એટેક કહીએ છીએ। હમણાં થોડા વર્ષોમાં જોવા મળ્યું છે કે 40-45 વર્ષથી ઉપરની નીચેની ઉંમરવાળા વ્યક્તિઓને પણ હાર્ટ એટેક આવે છે, જેને આપણે હાર્ટ એટેક ઇન યંગ કહીએ છીએ। હાર્ટ એટેક અને સડન કાર્ડિયાક ડેથ હાર્ટ એટેકથી પણ થઈ શકે છે, પણ સડન કાર્ડિયાક ડેથના થોડા અલગ કારણો હોય છે કે જેમાં ધબકારા અનિયમિત થવા, એટલે કે એને અમે મેડિકલ ટર્મિનોલોજીમાં વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન અથવા વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા કહીએ છીએ, જેને કારણે હાર્ટ રેટ 200 ઉપર પહોંચી જતો હોય અને પેશન્ટનું હૃદય બંધ પડી જાય। સો સડન હૃદયનું બંધ પડવું, શ્વાસોશ્વાસની ક્રિયા બંધ પડવી, ધબકારા બંધ પડી જવા અથવા ઓક્સિજનનું લેવલ ઘણું જ ઓછું બતાવવું, આવા કેસને અમે સડન કાર્ડિયાક ડેથ કહીએ છીએ, જેમાં કેટલાક લોકો, આશરે 92% લોકો કે જે હોસ્પિટલ પહોંચી શકતા નથી ને એની પહેલાં જ એમનું મૃત્યુ થાય છે। એટલે હાર્ટ એટેકને કારણે સડન કાર્ડિયાક ડેથ થઈ શકે, પણ બંને ટર્મિનોલોજી અલગ છે। સડન કાર્ડિયાક ડેથના થોડા બાળપણથી થતા રોગો, ધબકારાના રોગો, જેને કારણે પણ સડન કાર્ડિયાક ડેથ થાય છે। બિલકુલ, અને આ બંને અત્યારે યંગ એજમાં આપણને વધારે જોવા મળી રહ્યું છે કૃણાલજી, તો આની પાછળના કારણો શું હશે? કે અને સ્પેશિયલી કોરોના પછી તો આ વસ્તુ આપણે બહુ જ જોઈ છે। આપણા નજીકના લોકોમાં પણ આપણે આ વસ્તુ સાંભળવા મળી હશે કે આના કારણે ડેથ થઈ ગયું, તો કેમ યંગ એજમાં હવે થવા લાગ્યું છે? સૌ પ્રથમ કહું તો હાર્ટ એટેક યંગ એજની અંદર જનરલી હમણાં અમે કેડી હોસ્પિટલમાં અમે 40 વર્ષથી ઓછી ઉંમરવાળા ઘણા લોકોને હાર્ટ એટેક થયો છે, જે અમે એમને રિસીવ કર્યા છે અને એમની સારી રીતે ટ્રીટમેન્ટ કરી છે। હાર્ટ એટેક ઇન યંગના ઘણા કારણો છે, જેવી રીતે કે બાળપણથી ડાયાબિટીસની તકલીફ થવી, અથવા તો સ્મોકિંગ, ટોબેકો એમનું વ્યસન હોવું, સ્મોકિંગ વધારે કરવું, તેમાં લોહી જાડું હોય છે અને લોહીના ગઠ્ઠા બનતા હોય છે અને હાર્ટ એટેક નળીઓના બ્લોકેજને કારણે હાર્ટ એટેક આવતો હોય છે। ટોબેકોને કારણે બી આ સેમ વસ્તુ થતી હોય છે। ખાસ કરીને જે મેં આગળ કહ્યું તે રીતે કે ઇલેક્ટ્રિકલ ડિસ્ટર્બન્સ, અમુક વખત જે હાર્ટમાં કન્સીલ્ડ વાયરિંગ હોય છે એમાં ધબકારા એક જગ્યાથી બીજી જગ્યાએ જતા હોય છે। આ ધબકારા અમુક બીજા પાથથી જઈને એક્સ્ટ્રા ધબકારા કે હૃદયના ધબકારા 200 ઉપર પહોંચાડી દે છે। આ બીમારીને અમારી મેડિકલ ટર્મિનોલોજીમાં અમુક વખત
WPW સિન્ડ્રોમ ઓર બ્રુગાડા સિન્ડ્રોમ ઓર લોંગ ક્યુટી સિન્ડ્રોમ જે જન્મથી હોય છે, જેમ ઉંમર વધતી જાય એમ આ વસ્તુ વધતી જાય છે. અને ઘણી વખત તમે જોયું હશે કે ફૂટબોલ ગ્રાઉન્ડ પર બી અચાનક કોઈ પ્લેયરનું ડેથ થયું, અચાનક તેના ધબકારા બંધ થઈ ગયા. તો આ વસ્તુઓ ઘણી પ્રિવેલન્ટ હમણાંના એમાં જોવા મળી છે. મેં અગાઉ કહ્યું તે રીતે કે સ્મોકિંગ, ટોબેકો, અનકન્ટ્રોલ ડાયાબિટીઝ, અનકન્ટ્રોલ્ડ હાઇપરટેન્શન, ઘણી વખત એક બીજી ટર્મિનોલોજી છે હાઇપરટ્રોફિક કાર્ડિયોમાયોપેથી. જેવી રીતે કહ્યું કે લોંગ ક્યુટી સિન્ડ્રોમ ને આ બધું ઇલેક્ટ્રિકલ ડિસ્ટર્બન્સથી થાય, તેવી રીતે હાર્ટમાં હૃદયના જે સ્નાયુઓની જે થિકનેસ છે તે અમુક જરૂરિયાત કરતાં વધારે પ્રમાણમાં હોય, જે જન્મથી હોય, જેને કારણે જે ફ્લો મગજમાં અને લોઅર લિમ્બમાં પહોંચવો જોઈએ જે નહીં પહોંચે અને સડન ધબકારા વધીને હૃદય બંધ પડતું હોય છે. સો હાર્ટ એટેકના કારણ મેં કયા, સડન કાર્ડિયાક ડેથના કારણ કયા, અમુક કારણો કોમન છે, જેવી રીતે વાલ્વ્યુલર હાર્ટ ડિઝીઝ અથવા તો હાઇપરટ્રોફિક કાર્ડિયોમાયોપેથી અથવા તો પ્લાક રપ્ચર થવો, જે કોવિડ પછી એમણે કહ્યું એ રીતે કે કોવિડ પછી ઘણા લોકોને ચિંતા, સ્ટ્રેસ આ બધાનું પ્રમાણ વધ્યું છે, જેને કારણે કોલેસ્ટ્રોલ જે નળીઓમાં હોય જેમાં તિરાડ પડે અને કોલેસ્ટ્રોલ બહાર આવે અને લોહીનો ગઠ્ઠો બનાવે. સો સ્ટ્રેસ, પ્લાક રપ્ચર આ બધાને કારણે હાર્ટ એટેક થતો હોય છે. બિલકુલ. કૃણાલજી, કોવિડ થયા પછી ઓર એવું કહી શકીએ કે કોવિડના કારણે કાર્ડિયાક ડેથનું પ્રમાણ કેમ વધ્યું છે? કોવિડ એ એક વાયરસ છે અને જેને કારણે હૃદય પર બી એની ઇફેક્ટ છે. કોવિડને કારણે હૃદયના જે સ્નાયુઓ છે તેનું ઇન્ફ્લામેશન થાય છે, એની પર સોજો આવે છે. આ સોજાને અમે અમારી ટર્મિનોલોજીમાં માયોકાર્ડાઇટિસ કહીએ છીએ. સો ટોટલ જે કોવિડના કેસીસ છે એમાં 10 to 20% લોકોને હાર્ટ પ્રોબ્લેમ્સ થયા છે. સો માયોકાર્ડાઇટિસથી શું થાય? માયોકાર્ડાઇટિસથી હૃદયનું પમ્પિંગ ઘટે છે, જેને અમે સિવિયર એલવી ડિસ્ફંક્શન કહીએ છીએ. એટલે હૃદયનું પમ્પિંગ જો આપણું ઇકોકાર્ડિયોગ્રાફિકલી જોવા જઈએ તો એ 60% જેટલું હોય છે. અને માયોકાર્ડાઇટિસને કારણે હૃદય ઓછું કામ કરે છે, જેને કારણે પમ્પિંગ 30%થી બી ઓછું થઈ જાય છે. આમને કારણે જે તકલીફ થાય છે કે ધબકારા, મેં કહ્યું તે રીતે અનિયમિત થાય છે, વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા, વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન થાય છે, કારણ કે હૃદયનું પમ્પિંગ ઓછું હોય તેને કારણે ધબકારા અનિયમિત થાય, મગજમાં લોહી પહોંચી નહીં શકે અને તેને કારણે પણ સડન કાર્ડિયાક ડેથ થાય છે. કોવિડને કારણે અમુક વખત લોહીના ગઠ્ઠા બને છે નળીઓમાં, મગજની નળીઓમાં, હૃદયની ઉપરની નળીઓમાં, જેને કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકના કેસીસ બી વધ્યા છે. અને કોવિડને કારણે એક જે હૃદય અને ફેફસા વચ્ચે એક નળી હોય છે જેને આપણે પલ્મોનરી આર્ટરી કહીએ છીએ, એ નળીઓમાં બ્લોકેજને કારણે પલ્મોનરી એમ્બોલિઝમના બી કેસ બન્યા છે, જેને કારણે સડન કાર્ડિયાક ડેથ થઈ શકે છે. બિલકુલ. આગળ તમે જે બધા સિમ્ટમ્સ કીધા કે તમાકુની વાત કરીએ કે ડાયાબિટીસની વાત કરીએ, હાઇપરટેન્શનની વાત કરીએ, પણ એક એજની અહીંયા આપણે જ્યારે સ્પેશિયલી યુવા અવસ્થાની વાત કરી રહ્યા છે, યુવાનોમાં આ બધી વસ્તુઓ, કદાચ ડાયાબિટીસ છે કે એની વાત કરીએ તો એ એટલા બધા પ્રમાણમાં નથી સામે આવતી હોતી, છતાં પણ યુવાનોમાં કાર્ડિયાક ડેથનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે અને લાસ્ટ 2 યર્સથી આપણે આ વસ્તુ જોઈ રહ્યા છે. તો એના પાછળના કારણો શું? કેમ યુવાનો આને કારણે, કાં તો પછી એમનું લાઇફસ્ટાઇલ બેલેન્સ નથી એ કારણ હોઈ શકે કે પછી અન્ય? યુવાનોમાં મેં કહ્યું તે રીતે સ્ટ્રેસનું પ્રમાણ બહુ જ વધારે છે. અમુક વખત બધી લાઇનમાં એક વસ્તુ છે કે કોમ્પિટિશન, જ્યારે કોમ્પિટિશન વધારે હોય તમે તો સ્ટ્રેસનું પ્રમાણ વધતું હોય છે. ટાઈપ એ પર્સનાલિટી, ઘણા લોકો નાની ઉંમરે ઘણા હાઈ લેવલ પર પહોંચી ગયા હોય છે, એમને સમય નથી મળતો એક્સરસાઇઝ કરવા માટે કે પોતાનું રૂટીન બ્લડ ચેકઅપ અથવા ડૉક્ટરને મળવાનો સમય હોતો નથી. ઘણી વખત લાંબા સમયથી બ્લડ પ્રેશર હોય પણ કોઈ સિમ્ટમ્સ નહીં હોય એટલે ડૉક્ટરને બતાવવા જતા નહીં હોય, તો તેને કારણે પણ આ વસ્તુ થતી હોય છે. કોલેસ્ટ્રોલનું લેવલ વધારે હોય, દવાઓ આપવા છતાં થોડા દિવસ લઈને દવાઓ છોડી દે, બીપીની દવાઓ ટાઈમસર લે નહીં અથવા ડાયાબિટીસની ગોળીઓ બી ટાઈમસર લે નહીં, તો પણ અનકન્ટ્રોલ ડાયાબિટીસ અને બીપીને કારણે થતું હોય છે. અમુક વખત આમ કસરત અને એક્સરસાઇઝ કરીને ઘણા લોકો પોતાનું શરીર તંદુરસ્ત રાખે છે, પણ
હું એક વસ્તુ દરેક યુવાનોને કહેવા માગું છું કે જ્યારે પણ તમે કોઈ એક્સરસાઇઝ અથવા નવી પ્રવૃત્તિ જોઈન કરો અથવા કોઈ જીમ જોઈન કરો અને ત્યારે તમને જે એક્સરસાઇઝ કરવાનું અથવા કોઈ વેઇટ ટ્રેનિંગ અથવા જે ટ્રેડમિલ પર ચાલવાનું ને બધું કહેવામાં આવે તો એ જીમ જોઈન કર્યા પહેલાં તમારે એક ડૉક્ટરને મળવું જોઈએ. એટલીસ્ટ પોતાનું રૂટીન ચેકઅપ, ઇસીજી, ઇકો આ બધું કરાવીને પોતે એ એક્સરસાઇઝ કરવા માટે સક્ષમ છે કે નહીં એ જોવું જોઈએ. કારણ કે રિસન્ટલી ઘણા એક્ટર્સ જે શરીર વાઇઝ ઘણા તંદુરસ્ત હતા પણ એમનું જીમમાં સડન કાર્ડિયાક ડેથ થયું છે. સો પોતે આ એક્સરસાઇઝ કરી શકશે કે નહીં, પોતાનું રૂટીન ચેકઅપ પોતાના ડૉક્ટરને અથવા કાર્ડિયોલોજિસ્ટ કે ફિઝિશિયનને બતાવીને એ એક્સરસાઇઝ માટે નિર્ણય લેવો. બિલકુલ. હવે આ બંને વિશે આપણે વિસ્તારથી વાત કરી, પણ એક વસ્તુ એ પણ જાણવી છે મારે કે કયા લક્ષણો તમે એકવાર અનુભવ તમારા બોડીમાં અથવા તો કેવા ચેન્જીસ તમે અનુભવ એ પછી તમારે તરત જ ડૉક્ટર પાસે જઈને આની સલાહ લેવી જોઈએ? આપણને ખબર છે કે હાર્ટ એટેક જ્યારે થાય ત્યારે છાતીમાં તીવ્ર દુખાવો થાય છે. બેઝિકલી ચેસ્ટ ડિસ્કમ્ફર્ટ કે જ્યારે શરીર પર અથવા છાતી પર 5 કિલોનો પથ્થર મૂક્યો હોય એવો સખત દુખાવો, અને એ દુખાવો જો હાથના ઉપર જાય, ડાબી બાજુના હાથ પર આર્મ અને ફોરઆર્મ પર રેડિયેટ થાય અથવા બેકમાં રેડિયેટ થાય અથવા શોલ્ડર બ્લેડ્સ પર રેડિયેટ થાય અથવા જો પેન થાય તો આપણે એને હાર્ટ એટેકની અસર છે એવું કહીએ છીએ. ઘણી વખત લોકોને છાતીમાં દુખાવો હોતો નથી. ખાસ કરીને ડાયાબિટીસવાળા પેશન્ટને સિવિયર ચેસ્ટ પેન હોતું નથી. તેને બદલે સાયલન્ટ હાર્ટ એટેકનો પણ એક ટર્મિનોલોજી છે જેમાં સાદું થોડો દુખાવો છાતી પર હોય અથવા તો થોડું ચાલતા શ્વાસ ચડતું હોય અથવા ચક્કર આવતા હોય અથવા લાઇટ હેડેડનેસ થતું હોય. આ બધા સિમ્ટમ્સને બી ઇગ્નોર કરવા જોઈએ નહીં અને આપણે ડૉક્ટરને અથવા આપણા જે ફેમિલી ફિઝિશિયન છે એને આના માટે બતાવવું જોઈએ. બિલકુલ. આગળ તમે જે રીતે વાત કરી હતી કાર્ડિયાકને લીધે, હવે હાર્ટ એટેકમાં કોવિડ પછી જોવા જઈએ તો હાર્ટને લગતી કેવી કેવી બીમારીઓ તમે યંગ એજમાં સૌથી વધારે જોઈ છે અને એની ટ્રીટમેન્ટ કરાવડાવી છે? ખાસ કરીને મેં કહ્યું તે રીતે કે માયોકાર્ડાઇટિસ એટલે હાર્ટનું ઇન્ફ્લામેશન, ડાયલેટેડ કાર્ડિયોમાયોપેથી એટલે હાર્ટનું એક ચેમ્બરનું વધી જવું, એની પમ્પિંગ કેપેસિટી ઘટવી અને બેઠા બેઠા શ્વાસ ચડવો. આપણને ખબર છે કે COVID-19માં ફેફસાને ઘણી અસર થઈ છે. કેટલા લોકોને વેન્ટિલેટરની જરૂર પડી છે. ફેફસા અને હૃદય બાજુમાં છે એટલે ફેફસાને અસર થાય તો થોડી હૃદયને પણ અસર થાય એવું મારું માનવું છે. અને એવું થયું પણ છે કે 10 થી 20% કેસમાં માયોકાર્ડાઇટિસ અથવા પલ્મોનરી એમ્બોલિઝમ કે જેમાં બેઠા બેઠા શ્વાસ ચડે, ઓક્સિજનનું લેવલ 80%થી પણ ઓછું થઈ જાય, ધબકારા અત્યંત ફાસ્ટ થઈ જાય, 150ની ઉપર. નોર્મલ આપણા ધબકારા 60 થી 100 વચ્ચે હોય છે, જ્યારે આ 150થી ઉપર ધબકારા પહોંચી જાય, વેન્ટિલેટરની જરૂર પડે, ઓક્સિજનની ડેફિશિયન્સી થાય. આ બધા કેસ મારા સામે આવ્યા છે અને અમે અમુક વખત એમાં લોહી પાતળું કરવાનું ઇન્જેક્શન અથવા તો હાર્ટ એટેક હોય તો એન્જિયોગ્રાફી કરીને એમાંનો ક્લોટ હટાવીને પેશન્ટને સ્ટેન્ટ પ્લેસમેન્ટ અથવા બ્લોક્સ વધારે હોય તો બાયપાસ સર્જરીની એડવાઇસ કરીને ઘણા પેશન્ટોને કોવિડ અને હાર્ટ ડિઝીઝથી બચાવ્યા છે. બિલકુલ. આગળ તમે જે વાત કરી હતી કે જીમ તમે કરો છો તો તમારે પહેલાં તમારું ફૂલ બોડી ચેકઅપ કરાવવું જોઈએ. તમારે તમારા શરીરમાં કઈ કઈ પ્રોબ્લેમ્સ છે તમારે એ પણ એકવાર જાણી લેવું જોઈએ, પછી તમારે જીમ જોઈન કરવું જોઈએ. પણ એક સવાલ અહીંયા એ પણ આવે છે કે કોઈ પણ વ્યક્તિને જો હાર્ટ પ્રોબ્લેમ હોય તો એને એક્સરસાઇઝ કરવી જોઈએ કે નહીં? પહેલાં કહીશ કે હાર્ટ ડિઝીઝ હોય, એક તો જ્યારે હાર્ટ ડિઝીઝ કોઈ પણ ટાઈપનો ડિઝીઝ હોય તેમાં એક્સરસાઇઝ રિઝ્યુમ કરતાં પહેલાં તમારા ડૉક્ટરને એક વખત મળી લેવું જોઈએ, જેમાં રૂટીન બ્લડ ટેસ્ટ, એટલીસ્ટ એક ઇસીજી અને હાર્ટની અંદરની કન્ડિશન કે ઇકોકાર્ડિયોગ્રાફીથી આપણને ખબર પડતી હોય છે. ઇકોકાર્ડિયોગ્રાફીમાં આપણને હાર્ટના વાલ્વની કન્ડિશન, અંદરના સ્નાયુઓ કેવા છે, હૃદયનું પમ્પિંગ કેવું છે એ એક વખત જોઈ લેવું જોઈએ. અને ધીમે ધીમે ક્રોનોલોજી અથવા ધીરે ધીરે એક્સરસાઇઝ ચાલુ કરવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, આપણે પહેલાં 100% કરતા હોઈએ તો જ્યારે તમે રિઝ્યુમ કરો ત્યારે 50%થી કરો
અને મારું એવું માનવું છે કે અઠવાડિયામાં 3 દિવસ એટલીસ્ટ 15 થી 20 મિનિટ અને દર અઠવાડિયે 5-5 મિનિટ એક્સરસાઇઝનું જે ભારણ છે તે વધારીને આપણે એને 45 મિનિટ્સની એક્સરસાઇઝ સુધી પહોંચી શકાય. બટ ધેટ ઓલ્સો ડૉક્ટરની ગાઈડન્સની અંડરમાં. અગર ડૉક્ટર એવું કહે છે કે તમે આ એક્સરસાઇઝ પરફોર્મ નહીં કરી શકો તો તેનું ચોક્કસપણે માનવું જોઈએ. બિલકુલ. સાથે જ કૃણાલજી, આ એવી વસ્તુ છે હાર્ટ એટેક કે કાર્ડિયક ડેથ કે તમને જો આવું કંઈક અનુભવાય છે, અનઇઝીનેસ ફીલ થાય છે, તો તમારા માટે એક નિયત સમય કે તમે એ સમયમાં જો હોસ્પિટલ પહોંચી જાઓ છો, તમારા બચવાના ચાન્સીસ વધી જાય છે, જેને ગોલ્ડન આર ડૉક્ટરની ભાષામાં કહેવાય. તો એનું મહત્ત્વ કેટલું, અને ખાસ કરીને કેડી હોસ્પિટલ આ માટેની એમરજન્સી સેવાઓ માટે કઈ રીતે અન્ય હોસ્પિટલ્સ કરતાં અલગ પડે છે? ગોલ્ડન આવરની વાત કરતાં હું ઉમેરીશ કે ગોલ્ડન આવર એટલે હાર્ટ એટેકથી નો પહેલો આવર, હાર્ટ એટેક પછીનો પહેલો આવર. છાતીમાં ઘણા લોકો, ઇન્ડિયામાં 50% લોકો એવા છે કે જે હોસ્પિટલ પહોંચી શકતા નથી. ઘણા લોકો એવા પણ છે કે જેમાં છાતીમાં દુખાવો નહીં થાય ને પેટમાં દુખાવો થાય, પણ સિવિયર દુખાવો હોય તો એસિડિટીની ગોળી કે એવું લઈને ઘરે બેસી રહે છે, અને પછી મોર્નિંગમાં એ હાર્ટ એટેકની તીવ્રતા વધી ગઈ હોય અને ત્યારે હોસ્પિટલ પહોંચે અને પછી ઘણું જ લેટ થઈ ગયું હોય. એટલે ગોલ્ડન આવર એટલે ફર્સ્ટ આવર આફ્ટર હાર્ટ એટેક, જેમાં તમે જો હોસ્પિટલ પહોંચો છાતીમાં દુખાવા પછી, તો જે લોહીનો ગઠ્ઠો હોય તે ફ્રેશ હોય, તો કાર્ડિયોલોજિસ્ટ કે ફિઝિશિયન જેને બી લોહી પાતળું કરવાની અગર દવાઓ આપતા હોઈએ અથવા તો એમની એન્જિયોગ્રાફી કરીને એ ગઠ્ઠાને આપણે ખેંચીને ત્યાં સ્ટેન્ટ મૂકીને પાછો હૃદયને ફ્લો ચાલુ કરતા હોઈએ, તો આ એ બેસ્ટ સેવા કહેવાય, આ એ બેસ્ટ ટ્રીટમેન્ટ કહેવાય ટુ ધ પેશન્ટ. એટલે ગોલ્ડન આવરની ઉપયોગિતા અને મહત્વતા વધારે છે. કેડી હોસ્પિટલમાં લાસ્ટ કોવિડના ફેઝમાં બી, આ 2 વર્ષના ફેઝમાં અને એના પહેલાં પણ અમે હજારો એવા પેશન્ટ કે જે હાર્ટ એટેકથી આવ્યા છે તેને ગોલ્ડન આવર અને ડોર ટુ બલૂન અને ડોર ટુ નીડલ ટાઈમ એ મેન્ટેન કરીને અમે એમને સારી રીતે હાર્ટ એટેકની ટ્રીટમેન્ટ આપીને એમને ડિસ્ચાર્જ કર્યા છે. બિલકુલ. તો દર્શક મિત્રો, આ કેવી રીતે થાય છે અને એની ટ્રીટમેન્ટ શું હોય છે એ તો આપને સમજાવી દીધું. હવે આગળ એક મહત્વની વાત આવે છે કૃણાલજી, કે આવી કોઈ ટ્રીટમેન્ટ કોઈ દર્દી કરાવે છે અથવા તો આવી કોઈ તકલીફમાંથી પસાર થયું છે, એ પછીની પોસ્ટ કેર એ ઘણી જ મહત્વની હોય છે, કે જેની સામે પણ તમે આંખ આડા કાન ન કરી શકો. તો એ પોસ્ટ કેરમાં તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? હાર્ટ એટેક પછી સપોઝ હું કાર્ડિયોલોજિસ્ટ એ એન્જિયોપ્લાસ્ટી કરી, એન્જિયોપ્લાસ્ટીમાં સ્ટેન્ટ પ્લેસમેન્ટ કર્યું, અને પછી કેટલી ગોળીઓ એવી હોય છે કે જે લોહી પાતળું કરવા માટે હોય છે, અમુક ગોળીઓ કોલેસ્ટ્રોલને કંટ્રોલ રાખવા માટે હોય છે, અમુક ગોળીઓ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસને કંટ્રોલ રાખવા માટે હોય છે. આ ગોળીઓ જનરલી મારા પેશન્ટને હું આ ગોળીઓ 1 વર્ષ અને એના પછી ગોળીઓમાં થોડી સંખ્યામાં ઓછી કરીને એમને બાકીની ગોળીઓ લાઈફ લોંગ આપતો હોઉં છું. ઘણા પેશન્ટ મેં એવા બી જોયા છે મારા કેરિયરમાં કે આ ગોળીઓ મહિના પછી બધી જ ગોળીઓ બંધ કરી દેતા હોય છે અને બીપી અને ડાયાબિટીસ ચેક કરાવતા નથી હોતા અને રેગ્યુલર ડૉક્ટરનું ફોલોઅપ બી નથી હોતું. તો આ બધું કરતાં સ્ટેન્ટમાં અંદર બ્લોકેજની પાછી સંભાવના વધારે છે. કોઈ સ્ટેન્ટ કંપની કે સ્ટેન્ટ એવો 100% બન્યો નથી કે જેમાં નાખ્યા પછી આખી જિંદગીમાં એ બ્લોક નહીં થઈ શકે. એટલે એ માન્યતા ખોટી છે. સો રેગ્યુલર ડૉક્ટર ફોલોઅપ, બ્લડ પ્રેશર એન્ડ ડાયાબિટીસ ચેકઅપ, રેગ્યુલર જે દવાઓ લખી આપી હોય તેનું રેગ્યુલર સેવન કરવું. જો તમને એ ગોળીઓથી સાઈડ ઇફેક્ટ થાય છે તો તમે ફોલોઅપમાં એ વસ્તુ તમારા ડૉક્ટરને કહો કે આ ગોળીથી મને સાઈડ ઇફેક્ટ છે. સો ઘણી ગોળીઓ એવી પણ છે કે જેને અમે બદલતા હોઈએ છીએ અને એ પેશન્ટની ખુદની તાસીર પર આધાર રાખે છે કે એને કઈ ગોળી સૂટ થાય છે. એટલે એક છેલ્લું વસ્તુ ઉમેરીશ કે તમારી બીમારી અને તમારું જે શરીરની એ છે તે તમારા મેઇન ડૉક્ટર ખુદ જાણે છે, તો એને તમે પૂરો વિશ્વાસ રાખીને એની પાસે ટ્રીટમેન્ટ કરાવશો. બિલકુલ. અને સાથે આ તમામ પાસાઓ પછી આવી કોઈ તકલીફ તમને કે તમારા અન્ય પરિવારમાં ન આવે એના માટેની પણ વાત કરી લઈએ. કૃણાલજી,
કદાચ કહી શકાય કે 22 થી 25 વર્ષની ઉંમર થયા પછી તમામે પોતાની રૂટીન લાઇફસ્ટાઇલમાં કઈ કઈ વસ્તુને એડ કરવી જોઈએ જેથી લઈને હાર્ટ એટેક અને કાર્ડિયક ડેથ બેઉના ચાન્સીસ ઘટી જાય અને એક હેલ્ધી લાઇફસ્ટાઇલ લોકો મેન્ટેન કરી શકે? વારંવાર પાછું કહું છું કે સ્ટ્રેસ ઇન્ડ્યુસ હાર્ટ ડિઝીઝ બહુ વધારે પ્રિવેલન્ટ છે યંગ માણસોમાં. એટલે સ્ટ્રેસને અવોઇડ કરો, તમારી ફેમિલી સાથે રહો, રેગ્યુલર વોક, એક્સરસાઇઝ, એટલીસ્ટ 30 to 45 મિનિટ્સ 5 days a week, અવોઇડ સ્મોકિંગ, ટોબેકો, eat green leafy vegetables, અવોઇડ બટર, ચીઝ, ફેટી ફૂડ્સ જે છે, ઓઇલ, એ બધું અવોઇડ કરો, રેગ્યુલર એક્સરસાઇઝ કરો. અને તમને હાર્ટ ડિઝીઝ છે એ તમને ખબર છે તો એનું રેગ્યુલર ડૉક્ટર પાસે ફોલોઅપ કરાવો. બિલકુલ. તો દર્શક મિત્રો, આજે ખાસ કરીને જે રીતે વાત કરી રહ્યા છે હાર્ટ ડિઝીઝને લઈને અને કાર્ડિયક ડેથને લઈને યુવાનોમાં કેમ આ જોવા મળે છે તેના વિશે વાત કરી. અને મહત્ત્વની વાત છે કે ખાસ કરીને ખોરાકથી લઈને તમારે એક્સરસાઇઝથી લઈને તમારે કઈ કઈ બાબતોનું કયા કયા પોષણનું ધ્યાન રાખવાનું છે એના પર પણ વાત કરી. એક લાસ્ટમાં જતાં જતાં એક વાત મહત્ત્વની એ પણ કરવાની છે કે ઘણા બાળકો કે જેમને જન્મતાની સાથે જ હાર્ટના કેટલાક પ્રોબ્લેમ્સ હોય છે અને ઘણા ડૉક્ટર્સ એવું પણ કહેતા હોય છે કે એને તમે પ્રોપરલી કેર કરશો તો સમય જતાં જેમ જેમ મોટું થશે એ ઓટોમેટિકલી પ્રોબ્લેમ્સ ક્યોર પણ થઈ જતી હોય છે. અને ઘણી પ્રોબ્લેમ એવું હોય છે કે જ્યાં સુધી જીવે ત્યાં સુધી એ પ્રોબ્લેમ્સ એની સાથે હોય છે. તો ખાસ કરીને પ્રેગ્નન્ટ લેડીઝને પણ અને જ્યારે કોઈ આવું બાળક જન્મે છે ત્યારે એના માટે પણ કોઈ વિશેષ ધ્યાન કે વિશેષ કેર રાખવાની હોય છે આપના મતે? કન્જેનાઇટલ હાર્ટ ડિઝીઝ એટલે જન્મતાની સાથે જે હાર્ટ ડિઝીઝ બાળકોમાં હોય છે તે મેઇનલી જો ઓબ્ઝર્વ થયું હોય છે તે છે એટ્રિયલ સેપ્ટલ ડિફેક્ટ, વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ એન્ડ પેટન્ટ ડક્ટસ આર્ટિરિયોસિસ. એટલે હાર્ટના આપણે 4 ખાના હોય તો ઉપરના 2 ખાના વચ્ચે શુદ્ધ અને અશુદ્ધ લોહી ભેગા થતા હોય છે. સો એને આપણે ગુજરાતીમાં કર્ણક અને નીચેના 2 ખાનાને ક્ષેપક કહેતા હતા. સો ઉપરના જે 2 કાણા હોય તેને વચ્ચે જે ઉપરના જે હાર્ટના ચેમ્બર્સ હોય એની વચ્ચે જે હોલ અથવા કાણું હોય જેને આપણે એટ્રિયલ સેપ્ટલ ડિફેક્ટ અને ક્ષેપક વચ્ચે જે 2 ક્ષેપક વચ્ચે જે કાણું હોય જેને આપણે વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ હોય. ઘણી વખત આ 3 mmથી ઓછું હોય તો ઉંમર વધતાની સાથે એટલે 5 થી 7 વર્ષનું જ્યારે બાળક થાય ત્યારે ધીમે ધીમે આ કાણું બંધ થતું જતું હોય છે. પણ એ 10 mm કરતાં વધારે એટલે 1 સેન્ટીમીટર કરતાં વધારે હોય તો એના માટે આપણે ડિવાઇસ ક્લોઝર, જે અમે ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ પગના રસ્તેથી એક ડિવાઇસ, છત્રી જેવું ડિવાઇસ મૂકીને આ કાણુંને બંધ કરતા હોઈએ છીએ. ઘણી વખત આ કાણું એટલું મોટું હોય કે સર્જરીની પણ જરૂર પડે એટલે અમે ત્યાં પેરિકાર્ડિયલ પેચ મૂકતા હોઈએ છીએ. પેચ કે જેથી શુદ્ધ અને અશુદ્ધ લોહી ભેગું થાય નહીં. પણ એ મૂક્યા બાદ બી લગભગ દર વર્ષે ઇકો કરાવવો જોઈએ, નાના બાળકનો ઇકો કરાવવો જોઈએ અને એને કોઈ નવા સિમ્ટમ્સ હોય તો તમારા કાર્ડિયોલોજિસ્ટને મળવું જોઈએ. બિલકુલ. તો તમામ પ્રકારની ચર્ચાઓ આજે હાર્ટને રિગાર્ડિંગ કરી છે. તમારે તમારા હાર્ટનું ધ્યાન કેવી રીતે રાખવાનું છે, કેવી રીતે તમારા હાર્ટને તમારે હેપી રાખવાનું છે અને સાથે હાર્ટ એટેક કે પછી કાર્ડિયક ડેથ ન આવે અથવા તો એના સિમ્ટમ્સની જે વાત કરી તમારે કઈ કઈ રૂટીન બાબતોનું ધ્યાન રાખવાનું છે, પછી જીમ હોય, એક્સરસાઇઝ હોય, સ્ટ્રેસફુલ લાઈફમાંથી બહાર આવવાનું, એ બધી જ ચર્ચા કરી આજે અને તમને પૂરું માર્ગદર્શન પણ આપવાનો પ્રયત્ન કર્યો. કૃણાલજી મારી સાથે આ ચર્ચામાં જોડાયા હતા. ડૉક્ટર કૃણાલ, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. દર્શક મિત્રો, સ્વાસ્થ્ય મંચ કેડી હોસ્પિટલની અમારી આ વિશેષ રજૂઆતમાં હવે સમય પણ અહીંયા સમાપ્ત થાય છે. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.